નું ગમે ત્યારે તમે એક્ઝામ આપતા હોય બરાબર, તો આપણે પેલા પ્રશ્ન વાંચવો પડે, પછી જ આપણે આન્સર આપી શકીએ. ચલો પેલી લાઈન વાંચો તો શું લખ્યું છે મને કહો. કોણ વાંચશે ભાઈ? ફર્સ્ટ લાઈન. હા હા વાંચો. મિસ આવતી નથી લાઈન. 5 વિદ્યાર્થીઓ દેખાય છે સ્ક્રીન પર? 5 વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે નામ આલેખ દર્શાવે છે. લંબ આલેખ અભ્યાસ કરી માંગેલા પ્રશ્નોના જવાબ લખો. ઓકે, તો આ આલેખ શું દર્શાવે છે? તમને પ્રશ્ન વાંચીને ખ્યાલ આવ્યો? આલેખ શું દર્શાવે છે? આલેખ આપણને ગણિતમાં મેળવેલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવે છે. કેટલા વિદ્યાર્થીઓ? 5. પાક્કું લખવાનું છે. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવે છે. સમજાણું? એટલે આપણે ગમે ત્યારે સૌથી પહેલા પ્રશ્ન વાંચવો પડે, પછી આન્સર આપી શકીએ. એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે બતાવો. દેખાય છે તમને કે એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? ચલો તમને અહીં આલેખમાં શું શું દેખાય છે મને કયો તો પેલા. આલેખ જોઈએ આપણે. અક્ષ ઉપર ને એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના નામ દર્શાવ્યા છે. વેરી ગુડ. અહીંયા આપણને આલેખમાં દેખાય છે, હું ખાલી અહીંયા પ્રમાણમાં દેખાય છે બરાબર, પ્રમાણમાં લીધેલું છે. અહીંયા વિદ્યાર્થીઓના નામ છે, અહીંયા ગણિતને મેળવેલા ગુણ છે, અને આ છે આલેખ કેટલા માર્ક્સ મેળવ્યા છે દરેકે એ દર્શાવે છે ગણિતની એક્ઝામમાં બરાબર. તો આલેખને જોતા જ આપણે ખ્યાલ આવે કે સૌથી વધારે ગુણ કોને મેળવ્યા છે. જો જેનો સૌથી મોટો આલેખ દોરેલો હશે એને વધારે ગુણ મેળવ્યા છે, અને જેને નાનો છે એને ઓછા ગુણ મેળવ્યા છે. બરાબર, આલેખને જોતા આપણે બધું ખ્યાલ આવી જાય. તો એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે? તો એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના નામ દર્શાવ્યા છે. બરાબર, પછી વાય થઈ ગયું હતું. બેટા રિવિઝન કરાવે છે. મેં કીધું કે ચેપ્ટર પૂરું થઈ ગયું છે, આપણે રિવિઝન સ્ટાર્ટ છે. બરાબર છે. હવે રિવિઝન કરશે કેમ કે આપણે પહેલું જ પેપર મેથ્સ છે ને. ચલો વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? વાય અક્ષ પર ગણિતના મેળવેલ ગુણ દર્શાવેલ છે. ઓકે, વાય અક્ષ ઉપર ગણિતમાં જે ગુણ મેળવ્યા છે તે દર્શાવ્યા છે. વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું છે? વાય અક્ષ પર પ્રમાણમાં વાય અક્ષ પર સેમી બરાબર 5 ગુણ દર્શાવે છે. ફરી વાર વાંચતો બેટા, કાંક ભૂલી ગઈ છું. ફરી વાર એને વાંચતો. વાય અક્ષ પર પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ગુણ દર્શાવે છે. ઓકે, શું ભૂલી ગઈ હતી તું? 1. હા, એ જ મહત્વનું છે ને. તો વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 5 ગુણ દર્શાવે છે. બરાબર છે. આપણને આલેખ આ રીતે આપેલો હશે, એના આધારે આપણે પ્રશ્ન જવાબ આ રીતે આપણે આપી શકીએ. ઓકે, એના પછી જો માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવે છે બેટા? 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવે છે. અરે વેરી ગુડ.
પછી આપણને એમ કહે છે કે રાજેશના ગુણ કેટલા છે. સૌથી પહેલા બોલો. રાજેશના ગુણ 17 છે. કેમ આપણે 17 કીધા? કેમ કે અહીંયા 1 સેમી બરાબર 5 ગુણ છે. એટલે આપણી આ જે બોક્સ છે અહીંયા 5 0 થી 5 એનું અંતર છે. જો આ રીતે હોય અહીંયા જે આછી લાઈન દેખાય 1 ની બને. બરાબર, આને તમે સમજાવી 5 ભાગ્યા 5 એટલે આ બોક્સની અંદર જે આછી લાઈન છે 1 સેમી 5 ખાના આપ્યા છે. એમાં પહેલું જે ખાનું દેખાય છે એ 1 નું બને. લાઈન છે યાદ છે બરાબર, 1 ની બને. કેમ 1 ની બને? કેમ કે આપણે 5 નું માપ લીધું છે. જો આપણે 10 નું માપ લીધું હોત તો એક લાઈન કેટલાની બને? આપણે 10 નું માપ લીધું હોત તો એક લાઈન કેટલાની બને? 10 ની થોડી બને, 10 ભાગ્યા 5. આપણે આલેખ શીખી ગયા આગળ, એક લાઈન 2 ની બને. બરાબર ને? એટલે અહીંયા 17 કેમ આવ્યું? તો 15 ઉપર 2 લાઈન છે. બરાબર, એટલે આપણે લખ્યું કે રાજેશના ગુણ 17 છે. જ્યાં 15 ઉપર 2 લાઈન છે રાજેશ, એટલે અહીંયા 17 થાય આ રીતે. તો અહીંયા લખવાનું છે રાજેશે ગુણ કેટલા મેળવ્યા? તો 17 ગુણ. સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા છે? સૌથી વધુ ગુણ ગણેશના છે 38. 38 એટલે 35 ઉપર 3 લાઈન છે. બરાબર, એટલે 38. 35 ને 3 38. ઓકે, એના પછી જુઓ સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા છે? સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11. વેરી ગુડ. સૌથી ઓછા ગુણ ઉમેશના છે અને 11 છે. પછી 34 ગુણ કોને મેળવ્યા છે? જુઓ તો આપણા લેખમાં 30 ઉપર જોવાનું. મનીષે મેળવ્યા છે. ઓકે, પછી ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે? તો ઉમેશના કેટલા છે? 38, ગણેશના 17. નહીં, 11 ઉમેશના છે. જો ગણેશ અને ઉમેશ એટલે 38 માંથી આપણે 11 બાદ કરીએ તો કેટલા બચે? 27 વધે. તો અહીંયા લખવાનું છે ઉમેશના ગુણ કરતા ગણેશના 27 ગુણ વધારે છે. આપણે જે પ્રશ્ન આપ્યો છે એ રીતે આન્સર લખવાનું છે. બરાબર છે? સમજાઈ ગયું દરેકને? આ કોઈ પ્રશ્ન છે આમાં? કોઈને કાંઈ? કોઈને કઈ પ્રશ્ન છે બેટા આની અંદર? ઓકે ઓકે. હવે જો ખાલી જગ્યા આપણે એમાં શું કહે છે? પેલી ખાલી જગ્યા વાંચો તો. ચલો, રોલ નંબર. ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય? કોઈને આવડે છે? ચિત્ર આલેખ. વેરી ગુડ. પછી વાત છે રોલ નંબર 6. ચલો, બીજી ખાલી જગ્યા વાંચો. આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. કાટકોણ. કાટખૂણે, કાટકોણ નહીં, એને કહેવાય કાટખૂણે દોરેલી હોય છે. બરાબર? ઓકે, ત્રીજી ખાલી જગ્યાએ કોણ વાંચશે? જેનો ટર્ન ન આવે એ વાંચો. ચલો. 73. વાંચો. આલેખ આડી ને ઊભી રેખાઓ પરસ્પર ડેશ દોરેલી હોય છે. આડી ને ઊભી તો વાય એક્સ દોરેલી હોય છે. ત્રીજું કહું છું બેટા, ત્રીજું. આલેખ પત્ર પર આડી રેખા વચ્ચેના અંતર ડેશ હોય છે. એક્સ અક્ષ. આડી તો નહીં.
તો તે બીજાનો આન્સર વાય અક્ષ વાય અક્ષ નો હોય, તો બીજાનો આન્સર એ રોંગ આપ્યો છે. એમાં શું હતું? આલેખપત્રમાં આડી અને ઊભી રેખા પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. તો કાટખૂણે હું તો દોરેલી કહું હોય. કેમ? એ આપણે હમણાં જ કર્યું. આલેખપત્રમાં તમે જે આડી અને ઊભી રેખા દોરો છો તે ક્યાં દોરેલી હોય છે? અને એનો ખૂણો દર્શાવે એટલે એને કહેવાય કાટખૂણે. બરાબર? પછી આલેખપત્રમાં આડી રેખા અને ઊભી રેખા, બરાબર? ના, આલેખપત્રમાં આડી રેખા વચ્ચેના અંતરો ખાલી જગ્યા હોય છે. આલેખપત્રમાં આડી રેખા વચ્ચેના અંતરો કેવા હોય છે? તમને સરખા. આઈડિયા છે? હા. આલેખપત્રમાં જો તમે આડી લીટી જુઓ ને તો એક સરખા અંતરની આ રીતે દોરેલી હોય. બરાબર? આ રીતે એક સરખા અંતરની. એ બધા વચ્ચે અંતર કેવું હોય છે? એક સરખું હોય છે. તો ત્રીજાનો આન્સર આવશે સરખા. બરાબર છે? ઓકે. હવે ચોથી ખાલી જગ્યા કોણ વાંચશે? ચલો. રોલ નંબર 19. પછી બીજા કેટલા રોલ નંબર છે? બીજા તો વાંચો. 19, 6 અને 73, 73 મિસ સિવાય. જ જણા જોઈન છે. હા, તો એમાં બીજાનો ટર્ન આવે. બીજા વાંચો ચલો. રોલ નંબર કઈને વાંચશે મને? રોલ નંબર બોલો એટલે હું લખતી જાઉં તમારો રોલ નંબર અને તમે વાંચો. ચોથી ખાલી જગ્યા વાંચો. ભલે આન્સર ન આવડે. આન્સર મિસ કે છે. વાંચો ચલો. મિસ 6 જણા છે એમાંથી 3 જણા આપે છે. ઓકે, કઈ વાંધો નહીં. ચલો. બીજા જવાબ આપો બેટા તો આવડશે. હો. એના પછી હવે ચોથી ખાલી જગ્યા ચલો વાંચો. રોલ નંબર 6. રોલ નંબર 6 વાંચો બેટા. આલેખપત્રમાં સંભળાય છે મારો અવાજ? હા મિસ. ઓકે. આલેખપત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય છે. આપણે ખબર છે. આપણે 1 સેમી હોય છે. વેરી ગુડ. આપણે પ્રમાણ માપ લઈએ છીએ ત્યારે આપણે ખ્યાલ છે 1 સેમી બરાબર આટલું. એટલે કે ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટી વચ્ચેનું અંતર કેટલા સેમી હોય છે? 1 સેમી હોય છે. વેરી ગુડ. એના પછી જો પાંચમી ખાલી જગ્યા. ચલો વાંચો પાંચમી ખાલી જગ્યા. પાંચમી ખાલી જગ્યા વાંચો બેટા. હા મિસ. આલેખપત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે. ક્યાં હોય છે? કાટખૂણે. કાટખૂણે. વેરી ગુડ. ચાલો એના પછી છઠ્ઠી ખાલી જગ્યા. ચલો વાંચો આને. આલેખપત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. શું એક્સ કેવાય આડા? આડા અક્ષને કહેવાય એક્સ અક્ષ. પછી સાતમી ખાલી જગ્યા. આલેખપત્રમાં ઊભા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. વાય અક્ષ. વેરી ગુડ. આલેખપત્રમાં ઊભા અક્ષને કહેવાય છે વાય અક્ષ. ઓકે. હવે એના પછી હવે તું ન વાંચ બેટા. બીજા કોઈ વાંચો ચલો. 73 વાંચે મિસ. હા વાંચો. આલેખપત્ર દેશ અક્ષ ઉપર લંબચોરસ લંબ દોરવામાં આવે છે. વાય ક્યાં આપે અક્ષ. નહી જો હું તમને દેખાડું. વાય ઉપર આપણે નથી દોરતા. પણ આપણે આલેખ કર્યું. ક્યાં દોરીએ છીએ? 100 ઉપર આ બધા સ્તંભ છે. વાય ઉપર નથી. જો વાય ઉપર દોરતા હોત તો આ રીતે દોરાય. આને વાય ઉપર કહેવાય. આપણે એમ દોરતા એક્સ ઉપર. એક્સ આપણે ઉપર. એમ દોરતા નથી. યાદ રાખજો. આપણે ક્યાં દોરીએ છીએ?
નીચે આડી લીટીમાં દોર્યું છે એટલે એને x એક્સ અક્ષ કહેવાય. બરાબર, એક્સ ઉપર દોરીએ છીએ આપણે, વાય ઉપર દોરતા નથી. ઓકે, બીજું ચલો એના પછી આલેખ પત્ર દેશ અક્ષ પર ગુણાત્મક માહિતી લેવાય છે. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. એમ છે એ આવી ગયું એક્સ અક્ષ. પછી છે આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર ગુણાત્મક, શું કેવાય એને? ગુણાત્મક માહિતી લેવાય છે. ગુણાત્મક માહિતી ક્યાં લેવાય છે? એક્સ અક્ષ ઉપર. ગુણાત્મક માહિતી એક્સ અક્ષ પર લેવાય છે. અને સંખ્યાત્મક માહિતી ક્યાં લઈએ? વાય અક્ષ પર. આપણે સંખ્યા જે લખીએ છીએ તે વાય અક્ષ ઉપર લખીએ છીએ. બરાબર ને? ઓકે. આલેખ પત્રમાં દેશ અક્ષ માટે પ્રમાણમાપ લેવું પડે છે. વાય અક્ષ માટે પ્રમાણમાં. આલેખ પત્રમાં સ્પષ્ટ હોય છે. આપણે પ્રમાણમાં અત્યાર સુધી આલેખ દોર્યા બે એમાં બી લીધું હતું કે આપણે પ્રમાણમાં ક્યાં લેવું પડે? તો વાય અક્ષ ઉપર લેવું પડે છે. ક્યાં લેવું પડે છે? વાય અક્ષ. વાય અક્ષ ઉપર. બરાબર, ઓકે. ચલો એના પછી વાંચો. ચલો ખાલી જગ્યાએ. તમે ખાલી જગ્યા વાંચો ને એની સાથે સાથે હું આગ્રહ રાખું છું કે લખો પણ. તમારે પ્રેક્ટિસ થશે અને તમને યાદ બી રહેશે. તમે ઓપ્શન ભલે ના લખો આ વિકલ્પના, બરાબર, ખાલી જગ્યાના ઓપ્શન ના લખો, પણ એના આન્સર અને ખાલી જગ્યા લખો. ફર્સ્ટ ખાલી જગ્યા આ રીતે છે: એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવાય? બિંદુ. ઉગમ બિંદુ. તો મિસનો એવો આગ્રહ છે કે તમે ખાલી જગ્યા લખો જવાબ સહિત. એટલે તમને ઈ ખાલી જગ્યા યાદ રહી જાય. બીજી વાર મિસ પૂછે તો તમને ખાલી જગ્યામાં ભૂલ પડે જ નહીં. બરાબર છે? અને એક વાર અત્યારે ને એક વાર આપણે હોમવર્કમાં મળે એટલે આપણે 2 વાર ખાલી જગ્યા કરો એટલે ખાલી જગ્યા યાદ રહે જ. પછી ભૂલાય જ નહીં. મિસ, બોલો બેટા. 33 રોલ નંબર. ચલો 33 રોલ નંબર. બીજી ખાલી જગ્યા વાંચો. મિસ 33 રોલ નંબર નક્કી લખજો. લખી નાખો બેટા. રોલ નંબર 33. તું બીજી ખાલી જગ્યા વાંચ. એક્સ અક્ષ અને વાય અક્ષ નહીં, બીજી 2 નંબરની ખાલી જગ્યા છે તે વાંચ. લંબ આલેખમાં દરેક સંખ્યાનો આકાર હોય છે. ખાલી જગ્યા હોય છે. કેવો હોય છે? નળાકાર આપણે દોરીએ છીએ કે ત્રિકોણાકાર સ્તંભ દોરીએ છીએ કે લંબચોરસ આકારનો સ્તંભ દોરીએ છીએ? કેવો સ્તંભ દોરીએ છીએ? લંબચોરસ. લંબચોરસ. આપણે લંબચોરસ. મારો રોલ નંબર લખી નાખજો. 25. ઓકે. કેવો સ્તંભ દોરીએ છીએ આપણે? લંબચોરસ. બરાબર, ઓકે. ચલો ત્રીજી ખાલી જગ્યા વાંચો. રોલ નંબર 25. હા મિસ. આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણમાપ લેવું પડતું નથી. કોના માટે લેવું પડતું નથી? આપણે આલેખ દોરવો છે તો કે મને ક્યાં જરૂર નથી પડતી પ્રમાણમાપની? એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર? ખ્યાલ છે કોઈને? 73 ને આવડે છે. એક્સ અક્ષ ઉપર. આપણે પ્રમાણમાપ ક્યાં લઈએ છીએ? એક્સ અક્ષ ઉપર લઈએ છીએ. વાય અક્ષ ઉપર નહીં. ક્યાં લેવું નથી પડતું? તો એક્સ અક્ષ ઉપર લેવું નથી પડતું અને વાય અક્ષ ઉપર આપણે પ્રમાણમાપ લઈએ છીએ.
યાદ રાખજો. બરાબર, જો અહીંયા બતાવું છું તમને આલેખ છે. તો અહીંયા સ્પષ્ટ કીધું છે પ્રમાણ માપ મારે અહીંયા લેવું પડે y અક્ષ ઉપર. કેમ કે આમ સંખ્યાત્મક માહિતી લખું છું, આંકડાકીય માહિતી 5, 10, 15, 20 બરાબર. 50 સુધી હતું એટલે મેં 5 ગુણ લીધા. જો 100 સુધી હોત, 80, 90, 100, 110, 120 એ રીતે હોત સંખ્યા, તો હું ક્યાં સુધી લેત? તો 10 નું લેત. એટલે કે આપણે પ્રમાણમાં છે તે y અક્ષ ઉપર લેવું પડે છે. આ યાદ રાખજો. આપણે x અક્ષ ઉપર કોઈ માપ નથી લેતા. જો x અક્ષ ઉપર ખાલી આપણે સ્તંભ જ દોરીએ છીએ. બરાબર છે? સમજાણું ગર્લ્સ? સમજાણું બેટા? હા. ઓકે. તો તમને એમ કે પ્રમાણમાં ક્યાં લેવું નથી પડતું? તો x અક્ષ ઉપર આપણે પ્રમાણમાં લેવું પડતું નથી. ત્યાં તો આપણે સ્તંભ દોરીએ છીએ. જ્યાં આંકડાકીય માહિતી હોય ત્યાં આપણે પ્રમાણમાં લેવું પડે. ઓકે, ચલો હવે ચોથી ખાલી જગ્યા વાંચો. રોલ નંબર કોણ વાંચશે હવે? 19. ચલો, રોલ નંબર 19 વાંચો. હા મિસ. જો y અક્ષ પર પ્રમાણમાપ એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી હોય તો 30 વિદ્યાર્થી માટે સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય 6. હા, જો આપણે શું કહે છે, એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. બરાબર, તો મારે 30 વિદ્યાર્થીઓ જોઈએ છે. 1 એ 5, 2 એ 10, 3 એ 5 5 ઉમેરો, 3 એ 15, 4 એ 20, 5 એ 25 અને 6 એ 30. એટલે કે મારે 30 વિદ્યાર્થીઓ જવું છે. તો એકમ લંબાઈ કેટલી થાય? તો 6 થાય. કેટલી થાય? તમને જે ઊંચાઈ આવે હા, એ 6 એકમ લંબાઈ થાય. કઈ રીતે? તો જો અહીંયા જો તમને સમજાવું એક આલેખમાં. આ તમારો આલેખ છે. બરાબર, ત્યાં તમને એવું કીધું એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. જો અહીંયા 5 લીધેલા જ લીધા છે ને. એક એકમ એ 5, 2 એકમ એ 10, આ 3 એ 15, 4 એ 20, 25. અહીંયા ક્યારે આવે છે? તો અહીંયા 6 અહીંયા આવે છે. આ 1 એ અહીંયા છે, 2 અહીંયા છે, 3 અહીંયા છે, આ 4 છે ને આ 5 છે. 30 વિદ્યાર્થીઓ ક્યારે આવે? તો એકમ લંબાઈ 6 એ 30 વિદ્યાર્થીઓ આવે. બરાબર? બરાબર સમજાણું? સ્તંભની ઊંચાઈ 6 એકમ લંબાઈ ને 30 વિદ્યાર્થીઓ આવે. ક્લિયર? ઓકે, એના પછીની જો પાંચમામાં શું કહે છે? ચલો વાંચો. પાંચમું વાંચો બેટા. કોણ વાંચે છે પાંચમું? વાંચે. વાંચો. જો y અક્ષ પર પ્રમાણમાં એક એકમમાં લંબાઈ 4 પુસ્તક હોય તો 28 પુસ્તક ઊંચાઈ દેશ એકમ લંબાઈ થાય. ઓકે, 4 એક એકમ 4 નો થાય બેટા. સમજાવો. એક એકમ લંબાઈ હોય ને ત્યારે 4 આવે. બરાબર, હવે આપણે 4 માં 4 ઉમેરતું જવાનું છે. અથવા એમ ન કરવું હોય તો 4 ના ઘડિયામાં 28 ક્યારે આવે છે? 4 30 થયું ને. એટલે એકમ લંબાઈ કેટલાય આપણે મળશે? 7 મળશે. બરાબર, 7 આપણને મળે. સ્તંભની ઊંચાઈ 7 એકમ લંબાઈ થાય. કઈ રીતે? જો 1 એ 4, 2 એ 8, 4 નો ઘડિયો છે, 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. તમે આ રીતે કરતા જાઓ એટલે 5 એ 20 આવશે. 4 6 એવી રીતે કરતા જાઓ અને 4 સત્તા એ જાઓ. બરાબર, તો તમને આન્સર મળી જાય કે 7 એ 28 થાય. ક્લિયર? સમજાણું તમને?
ટૂંકમાં ઘડીઓ આવે ને. જો મારે એકમ લંબાઈ જોવું છે, અહીંયા 5 હતું, તો આ રીતે જો 5 એકા 5, 5 દુ 10, તો 5 તેરી જે થાય, 5 ચોક જે થાય, 5 પચો 25, તો અહીંયા 5 એ 25 આવે, બરાબર. પછી 5 છક 30, 5 સત્તા 5 અઠ્ઠા કીધું હોત તો અહીંયા 40 આવે. તો 5 5 5 એ રીતે તમે જાઓ એકમ લંબાઈ, તો તમને આઈડિયા આવે. તમે ગુણાકાર કરો તો પણ ખ્યાલ આવી જાય તમને, બરાબર. એટલે ઘડીઓ જ છે, ટૂંકમાં ઘડીઓ જ થયો ને, કે 4 પુસ્તકો હોય તો 28 પુસ્તકો માટે સ્તંભની ઊંચાઈ કેટલી હોય? તો 4 સત્તા 28 એટલે 7. ક્લિયર? સમજાણું? સમજાણું બેટા? કોઈને હા ક્વેરી બેન. છે આમાં? ઓકે. પછી જો વાય, પછીનું વાંચો તો ચલો. જો વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો હોય તો 12 એકમ ઊંચાઈનો સ્તંભ ખાલી જગ્યા બાળકો દર્શાવે. 36. હા, જો આપણને અહીંયા પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ ધ્યાન દેવાનું. અહીંયા હું તમને એમ કીધું કે અહીંયા ગુણાકાર કરો તો તમને મળી જાય 3 ચોક 12, તો કે 4 કર્યા તો એ ખોટો આન્સર છે. કેમ ખોટો છે? કેમ કે આપણે વાંચવો પડશે પ્રશ્નને. પ્રશ્ન શું કહે છે આપણને? કે એવું કહે છે, જો વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો હોય. શું કહે છે આપણને? 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો હોય તો 12 એકમ ઊંચાઈ કેટલા હોય? હવે આપણે અહીંયા 12 નું પૂછ્યું છે. 1 એ 3 બાળકો છે, જો હું પદ મૂકું તો આ રીતે થાય. 1 એ 3 બાળકો તો 12 એ કેટલા બાળકો? આ એકમ છે અને આ બાળકો છે. આવું તમે 5મા ધોરણમાં શીખતા હતા. 1 એકમે 3 બાળકો તો 12 એકમે કેટલા બાળકો? અહીંયા એકમ કીધું છે, આ ભૂલ ના કરતા હા. એટલે કે 12 એકમે કેટલા આવશે? તો 12 ગુણ્યા 3, 12 તેરી 36. અહીંયા 36 આવશે. અહીંયા કોઈ 4 ના લખે ભૂલથી બી. પેલા વાંચો ને તો તમને ખ્યાલ આવશે. 1 એ 3 બાળકો છે તો 12 એકમે કેટલા છે? તો ગુણાકાર 12 તેરી 36. સમજાણું? તમને જ્યાં એમ થાય કે મને નથી સમજાતું તો મિસ ફરી વાર રિપીટ કરશે. સમજાણું તમને બેટા? અને આ કે નાનો આન્સર મળવો જોઈએ. હો, સમજાય છે? ઓકે. તો અહીંયા ખાસ ધ્યાન દેજો. જો અહીંયા શું થયું હતું? 1 એકમ લંબાઈ 4 પુસ્તકો છે તો 28 પુસ્તકો એ કેટલા? તો અહીંયા પુસ્તકો કીધા છે કે 28 પુસ્તકો માટે એકમ લંબાઈ કેટલી આવે? તો આપણે 7 લઈ. પણ અહીંયા આપણને બાળકો કેટલા દર્શાવે છે એવું પૂછે. તો 1 એ 3 તો 12 એ કેટલા? તો 12 તેરી 36. આવી રીતે પદ મૂકીને કરો તો પણ તમને મળી જાય. બરાબર. પછી 7મામાં જુઓ તો 7મું વાંચો તો બેટા. વાંચો. હા બોલો, વાંચો બેટા. જો વાય અંશ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 10 છોકરીઓ હોય તો 2.5 એકમ લંબાઈનો સ્તંભ ખાલી જગ્યા છોકરીઓ દર્શાવે. 25. ઓકે. જો આપણે શું કહે છે કે 1 એકમ લંબાઈ બરાબર 10 છોકરી છે. 2.5 એટલે કેટલા થયા? અઢી થયા. 2.5 એટલે કેટલા? અઢી થાય ને. તો 1 એકમે 10, 2 એકમે 20 અને 3 એકમે 30 થાય. બરાબર. પણ આપણે અઢી કીધું છે. હા, એટલે 10 નું અડધું કીધું છે. શું કીધું છે? 10 નું અડધું એટલે આવશે 5 અને આગળના 20, 20 ને 5 25 એટલે અહીંયા 25 આવે. બરાબર. જો હું તમને અહીંયા એક સ્પષ્ટ કરાવું, અહીંયા એક દોરું છું. આ 1 એકમ લંબાઈ છે ત્યાં 10 છે. બરાબર. અહીંયા 2 એકમ લંબાઈ છે ત્યાં 20 છે અને 3 એકમ લંબાઈ છે ત્યાં 30 છે. આલેખમાં આ રીતે આપેલું છે. બરાબર. હવે આપણને એમ કે છે 2.5 કેટલા આવે? તો ભાઈ 2 તો 20 છે, 2.5 એટલે અઢી.
આ બેયનું વચ્ચેનો ગેપ કેટલા છે? તો 10. પ્રમાણમાપ અહીંયા 10 નું છે, તો 10, 20 ને અડધું એટલે 25. 5, બરાબર ને? એટલે 25 આવે. તમને આન્સર આવડે જ છે, પણ જેને નથી આવડતો એ કઈ રીતે આવ્યું તો મેં અત્યારે સમજાવ્યું. બરાબર છે? ઓકે. જ્યાં તમને ડાઉટ લાગે કે મને નથી સમજાતું, તમારો માઇક ઓન કરો, મને પ્રશ્ન પૂછી શકો છો. બરાબર છે? ઓકે બેટા. હવે જો અહીંયા કે આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે. બધી ઊભી લીટીઓ કેવી હોય છે? તૂટક રેખા હોય છે, ઘાટા રંગની હોય છે, પરસ્પર લંબ હોય છે કે સમાંતર હોય છે? સમાંતર. હા, આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ આ રીતે હોય છે, સમાંતર. બરાબર? આડી લીટી પૂછે તો બી સમાંતર જ આવશે, સરખા કે સમાન, બે સરખું જ કહેવાય એમ. પછી આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા છે. એક્સ અક્ષ અને વાય અક્ષ ક્યાં ખાલી જગ્યા હોય છે? કેવો હોય છે એક્સ અક્ષ અને વાય અક્ષ? મિસ મેં તમારા વિષયમાં અડધી ફેરબુક મારે પૂરી થઈ ગઈ. વેરી ગુડ. પણ અહીંયા મિસ કા પ્રશ્ન પૂછે છે. મિસ મારા ટાંકા પૂરો થઈ ગઈ. ઓકે, તમે ગુડ ગર્લ છો, સરસ વર્ક કરો છો, વેરી ગુડ. હા, કાલ ઓકે, આખો દી તમારી ફેરબુક જ પૂરી કરીશ. વેરી ગુડ બેટા. હવે અહીંયા ધ્યાન, આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા હોય છે. એક્સ અક્ષ અને વાય અક્ષ ક્યાં હોય છે? એક જ લીટી ઉપર હોય, સમાંતર હોય, તૂટક રેખા હોય કે પરસ્પર લંબ હોય છે? શું આવશે આમાં આન્સર? ચલો. એક્સ અક્ષ અને વાય અક્ષ કઈ રીતે હોય છે? જો હવે મેં દોર્યું, હવે મને કયો આલેખ પત્ર અને સમજી લો, મેં દોરી નાખ્યું એક્સ અક્ષ અને વાય અક્ષ. મિસ આ વાય ડી છે. આવશે. હમ, ડી. ડી આવશે. પરસ્પર લંબ હોય. કેવો હોય છે? પરસ્પર લંબ. પરસ્પર લંબ હોય. કેમ હા લંબ મિસ. હોય છે? કેમ કે ઈ જ્યારે એકબીજામાંથી પસાર થાય ને ત્યારે કાટખૂણો બનાવે છે, અને જ્યારે કાટખૂણો બને ને એટલે એકબીજાને લંબ કહેવાય, એટલે એ પરસ્પર લંબ હોય છે. બરાબર? ઓકે. ત્રીજામાં જો દરેક આલેખ પત્રમાં પાસેની આડી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય. પાસેની જે બે લીટી છે એનું અંતર કેટલું હોય છે? આ તો મેં તમને સમજાવેલું છે કેટલું હોય. ચલો. 2. હમ, કહું મિસ? હા, કહો. મિસ સી આવશે, 1 આવશે. એક હોય, 1 સેમી બરાબર. આપણે એવું લઈએ છીએ પ્રમાણમાં 1 સેમી બરાબર આટલું. મેં તમને આગળ જ કરાવ્યું કે આ બોક્સ છે ને 1 સેમી નું હોય છે. બરાબર? એટલે યાદ રાખજો કે 1 સેમી આવશે અહીંયા. પછી શું કહે છે ચોથી ખાલી જગ્યામાં? ચલો વાંચો તો ચોથી ખાલી જગ્યા. વાંચો. વાંચો. આલેખ સવારે મિસ મારે સાંજે 5 વાગે. આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવે બે ઊભી કે આડી લીટીઓ ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે. ફરી વાર વાંચતો. આલેખ પછી શું વાંચ્યું તું? આલેખ પત્રમાં ઓકે. આલેખ પત્રમાં અહીંયા તો કાંઈક અલગ જ વાંચતી હતી એમાં. આલેખ મિસ પત્રમાં દેખાતું નહોતું ને એટલે ભૂલથી વચાઈ ગયું તેવું. હા, કઈ વાંધો નહીં બેટા. આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓ વચ્ચે ખાલી જગ્યાએ ભાગ કરેલા હોય છે. અમે તમને સમજાવ્યું. કેટલા ભાગ કરેલા હોય છે? 5 કે 10. 5 હા, કે મેં 10. તમને કીધું, મેં તમને ત્યારે સમજાવ્યું હતું. બરાબર? કે આપણે 5 સેમીના આપણે 5 કે 10 ભાગ કરેલા હોય, એમાં અત્યારે આપણે કેટલા ખાનાવાળો આલેખ યુઝ કરીએ છીએ? 5 કે 10 ખાનાવાળો? હા મિસ. 5 ખાનાવાળો આલેખ યુઝ કરીએ છીએ. અને તમે જ્યારે મોટા સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમે 10 ખાનાવાળો આલેખ યુઝ કરશો. બરાબર? 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના 5 કે 10 ભાગ કરેલા હોય છે. ઓકે, છેલ્લી ખાલી જગ્યા વાંચી લ્યો. ચલો. વાય અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિગ્રા વજન લીધું હોય
તો 70 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય. ઓકે 3.5 સેમી. હા કેમ સમજાવો મને? ચલો 3.5 મને સમજાવો. ચલો તમે હવે હા તમને હવે આ ક્લિયર સમજાઈ ગયું છે તો કેમ 3.5 સેમી આવ્યું? આન્સર સાચો છે. ચલો હવે મને કયો કેમ આવ્યું? મેં તમને સમજાવ્યું તેમ મને સમજાવી કોણ શકશે? ચલો 1 સેમી એ 20 કિગ્રા તો 2 સેમી એ કેટલા થયા? 2 સેમી એ કેટલા થયા? 40. 40. ઓકે 3 સેમી કેટલા થાય? 3 સેમી કેટલા થાય? 60. 60. 60. ઓકે અને 4 સેમી કેટલા થશે? 80. 80. પણ આપણે 70 જોઈએ છે. 3 એ 60 થઈ ગયા, આપણે 70 જોઈએ છે. 1 20 નું 1 20 નું એટલે અડધું છે તે 5 નું હોય. સોરી અડધું છે એ 10 નું હોય. બરાબર? એટલે કે 70 કિગ્રા મારે જોવું છે તો સ્તંભની ઊંચાઈ કેટલી હશે? 3.5 ની હશે. ક્લિયર? હા મિસ. ઓકે સારું ચલો તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. પૂરી કરવાની છે ને અડધી સી. હા એ તેને આજે હું જે ખાલી જગ્યા તમે આપણે થઈ ગઈ એ ખાલી જગ્યા મોકલી દઈશ. બરાબર છે? હા મિસ વાંધો નહીં. મિસ મિસ તમે ટાઈમ બાય. ટેબલ લખાવી દીધું?